નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઓક્ટોબર માસમાં જે પરીક્ષા આવવાની છે, પ્રથમ પરીક્ષા, એમાં કેવા કેવા પ્રશ્નો આવી શકે, તો એનું આખું એક વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનું ધોરણ 9 ગણિત વિષયના વિભાગ એ અને વિભાગ બી ની ચર્ચા છે આપણે કરી ચૂક્યા છીએ. મિત્રો, આજે આપણે વિભાગ સીમાં કેવા કેવા દાખલા પૂછાય છે, કેવા કેવા પ્રશ્નો હોય છે, કેટલા માર્કના છે, એના વિશેની વિગતવાર સમજૂતી છે પ્રાપ્ત કરવાની છે. મિત્રો, વિભાગ સીની અંદર તમે જોઈ શકો કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. જે તમારે 15 માર્કની અંદર આખો વિભાગ સી છે પૂછાવાનો છે. કોઈપણ 8 પ્રશ્નોમાંથી કોઈપણ 5 લખવાના છે. પ્રશ્ન ક્રમાંક 25 થી 32 સુધી છે આવવાના છે અને પ્રત્યેકના 3 ગુણ હશે. તો એ રીતે છે. એમાં જોઈએ તો પ્રકરણ 1માંથી જે પૂછાઈ શકે એવા ગણતરીના દાખલા અહીં દર્શાવેલા છે. તો આ પહેલો ક્રમ છે, બીજો છે, ત્યારબાદ 3 નંબર, 4, 5, 6 અને 7. આ 7માંથી એનો જવાબ જે આવતો હોય છે ગણતરી બાદ, એ ટૂંકમાં જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. પ્રકરણ 2ની ચર્ચા કરીએ તો એની અંદર પણ 1 થી 9 પ્રકારના પ્રશ્નો છે પૂછાવાના છે. આમાંથી કોઈ પણ એક દાખલો છે એ આવી શકે. તો તમે આ દેખાય છે કે જે સ્ક્રીન ઉપર તે 1 થી ને તમે 9 સુધીના દાખલા છે એ તમને દેખાતા હશે. તો એના આધારે તમારે આપવાના છે. ત્યારબાદ 10મો પ્રશ્ન પણ છે. એ બધાયનો 1 થી 10ના જે જવાબો છે એ પણ મિત્રો અહીં છે રહેલા છે. કઈ રીતનો એનો જવાબ આવશે, પહેલાંનો જવાબ, બીજાનો, ત્રીજાનો, 4, 5, 6, 7 અને 10નો જે જવાબ છે એ રીતે અહીં જવાબ પણ આપેલા છે. તો આ જ રીતનું પ્રકરણ 4માંથી કેવા દાખલા પૂછાય તો એની નોંધ છે અહીંયા. પહેલો દાખલો છે, બીજો, બીજાનો પેટા બીજો, 3, 4, 5. તો આ રીતના 5 છે એના દાખલા. તો એનો જવાબ પણ મિત્રો અહીં છે દર્શાવેલો છે. કેવા કેવા જવાબ આવી શકે તેની સરસ છણાવટ માહિતી સાથેની એ આખી બાબત છે રહેલી છે. ત્યારબાદ પ્રકરણ 6માંથી જે છે એ કેવા દાખલા પૂછાય એ તમને પણ બતાવવામાં આવે છે. જો આ પહેલો દાખલો છે, બીજો છે એ આખો આકૃતિનો છે, ત્રીજો દાખલો પણ આકૃતિનો છે એ રહેલો છે. ત્યારબાદ ચોથો જો દાખલો જોઈએ તો એની અંદર પણ છે આકૃતિ દર્શાવીને જવાબ છે આપવાનો હોય છે. 5ની અંદર પણ છે આ રીતની આખી આકૃતિનો દાખલો છે. 6ઠ્ઠા ક્રમમાં અને 7મા ક્રમમાં એમાં પણ આ જ રીતનું છે સૂચનાઓ પ્રમાણે છે તમારે કરવાનું હોય છે જે ગણતરી છે. 8મો પ્રશ્ન પણ મિત્રો આ જ રીતનો રહેલો છે. અને 9મો અને 10મો બંને જે દાખલા છે, 9મો દાખલો પણ તમે જોઈ શકો અને 10મો દાખલો પણ જોઈ શકો. તો આ રીતનો આખો ગણતરીના અને આકૃતિ આધારિત દાખલા છે દર્શાવેલા છે. 11મામાં પણ મિત્રો આ જ રીતની બધી માહિતી છે આપેલી છે. ત્યારબાદ જે એનો જવાબ આવે છે એ 2 થી લઈ અને 11 સુધી જે કંઈ દાખલા છે એ દાખલાનો ગણતરી કર્યા બાદ જે જવાબ આવતો હોય છે તો એ જવાબ પણ અહીં છે દર્શાવેલો, જેથી કરીને જવાબમાં તમને કોઈ અન્ય વધારે મહેનત ન કરવી પડે. અને તો જવાબ માત્ર ગણતરી કરીને આ રીતનો જવાબ છે આવી જતો હોય તો તમારો દાખલો છે સાચો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સીની ટૂંકમાં છે માહિતી પ્રાપ્ત કરી કે કેવા કેવા દાખલા આવે અને એ દાખલાની ગણતરીમાં આપણે કેવી મહેનત કરવી પડે છે અને કેવા એના જવાબો છે. તો એનું સોલ્યુશન છે પણ મિત્રો અહીં દર્શાવેલું હતું. તો આ રીતે આખી વિભાગ સીની ગણતરીના બાબતો છે હતી. વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અન્ય વિદ્યાર્થી સુધી પણ આ વિડીયોને શેર કરો. અને જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો સૌથી પહેલાં વિડીયો છે તમારા સુધી પહોંચી શકશે. અને મારી સાથે આ રીતે જોડાવાથી તમે ખૂબ સારી શિક્ષણને લગતા છે એ વિડીયો છે મેળવી શકશો. તો મિત્રો, હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની દરેક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ.